હા, આમ તો હકીકતમાં નશો છે ને એ નામનો હોવો જોઈએ, ભગવાનના નામનો. જેને નામનો નશો કર્યો છે ને એને દુનિયામાં કોઈ દી વાંચો નથી આવ્યો. શીલવંત સાધુને વારી વારી નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાન. હા, બે વેવાય પીવા બેઠા હતા, બેએ પેગ પર્યા. તો દીકરાનો બાપ દીકરીના બાપને કે તમને પાણી નાખું કે સોડા? તો કે હું દીકરીના ઘરનું પાણી નથી પીતો, એમ કહીને કોરે કોરો પી ગયો. હા, મારે થોડું દીકરીઓના ઘરનું પાણી પીવાય. હા, તો બીજો એ બેઠો તો ઈ એમને પી ગયો. તે ઓલાએ કીધું કે તમે તો કે મારે પાણીની જરૂર નહીં, આ જોવતા જ મોઢામાં પાણી આવી જાય. મિક્સ થતું જાય ને કે હાયલું જાય. એમ બધા પશુ ભેગા થયા, બિલાડી ને ઉંદર ને બધા ભેગા થયેલા જંગલમાં, બધાએ અમલ પીધું. એમાં ઉંદરને લાગી ગયું, લાલ ટબા જેવી આંખું થઈ ગઈ, મૂછું મળી ફરાક ફરાક ફરક થવા, અને બિલાડી ત્યાંથી નીકળી. તો ઉંદર બે પગે ઊભો થઈ ગયો ને સીટી મારી બિલાડી સામે. હા, તો બિલાડી કે સભ્યતા રાખજો, એક ઝાપટ મારીને દાંત બધા પડી જાય. તો ઉંદર અમલમાં ઘેકુર થઈ ગયેલો, એ કે હવે જા બેબી જા, મારો હાથ ઉપડી જાય તો કાલે સવારે કોક વાત કરશે કે મરદ ઉઠીને લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો. દારૂ પીને બે ત્રણ જણા બરોબર વાતું એ ચડી ગયા. તો એક જણો કે મોટા આ દારૂ પીવાનું બંધ કરી દો, આ દારૂ ન પીવાય, આમાં નરકમાં જવું પડે, આ બંધ કરો. તો બીજો કે ભાઈ એવું કાંઈ નથી, કાલ પૂરા બાપાનો ફોન આવ્યો તો એ કે નરકની કાંઈ ચિંતા ન કરતા, નરકમાં જગ્યા નથી. 1.5 વર્ષ ક્યાં તો હું વૈંડી માથે બેઠો છું, તમારે બિંદાસ પીવો. લે હવે આને કોણ સમજાવે? આમ તો હકીકતમાં ગુજરાતમાં આપણે ત્યાં દારૂ બંધી છે, પણ આ તો છાને ખૂણે પીતા હોય એની એક આપણે મજાક કરી છે. દારૂ પીવો એ ગુનો છે. હા, કિયરની નો વાંધો આવે. નશાબંધીની શિબિર હતી, એમાં સાહેબ પ્રવચન કરતા હતા. તમે જો દારૂ પીવાથી કેટલા લોકોના નાની ઉંમરમાં મોત થયા છે, દારૂ બંધ કરવો જોઈએ. તો જે ગામમાં શિબિર હતી અહીંયાના સરપંચ જ નાખી ગયેલા. અહીંયા ઉભા રહ્યો, શું છે આ બધું? તો કે આ દારૂ પીવાથી નાની ઉંમરમાં કેટલા માણસો મરી જાય. મોરબી બનારસમાં કેટલા મર્યા? એટલા આમાં નથી મર્યા. પાણી બંધ કરો. દારૂ પીતો જાય ને દાંત કાઢતો જાય. હા, દારૂનું પેક મારતો જાય, દાંત કાઢતો જાય. તો કોકે કીધું કે ભાઈ તમે કેમ પીતા પીતા દાંત કાઢો છો? તો કે આ વોટ્સએપમાં આવ્યું છે, દારૂ પીવાથી 8 મિનિટ જીવનમાં ઘટી જાય છે. તો કે એમાં દાંત કાઢવાનું હોય કે નીચે પાછું લખ્યું છે કે હસવાથી 10 મિનિટ વધી જાય છે. તોય 2 મિનિટનો ફાયદો લ્યો, તમે એક મારો. અમરનાથ નાથજીએ લખેલું કે દારૂ કાયમ દુઃખ દેનારો, બે ઘડીની મોજ, મોજ લેવામાં કંઈક મરાણા કજિયા થાતા, રોજ દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ન દેજો. ભાઈઓ મારા સંપીને રહેજો, દુનિયાને દુઃખ ન દેજો. કરુણતા એ વાતની છે કે દૂધવાળાને ઘેરે ઘેરે જઈ અને દૂધ આપવા જવું પડે, ઘેરે ઘેરે દૂધ આપવા જવું પડે. 1-1.5 મહિનો ઉધાર રાખે દૂધ, તોય એટલું નથી વેચાતું. આ દેશી વાળો હોંકરે બેઠો હોય રોકડા દઈને ઠીસી જાય. બોલો. હા, મોંઘવારીના મુદ્દા ઉપર ઉપવાસ આંદોલન થયેલું. આટલા બધા ભાવ આ દુનિયામાં દેખાડો બોલી ગયો, આ આટલી મોંઘવારી અમને ન પોસાય. ખાંડના ભાવ આટલા, ગોળના ભાવ આટલા, ડુંગળીના ભાવ આટલા. એમાં એક જણો દેશી પી ગયો તો કે ભાઈ આ બધું સમય પ્રમાણે હાલ્યા રાખે. આ કોથળી 10 રૂપિયાની પીતા હતા, એ હોની થઈ, અમે કોઈ દી બોલ્યા? આ તો જરૂરિયાતની વાત છે મિત્રો. આપણે બાયપાસ ચોકડીએ જે કોઈ વાહન વાળા નીકળે એટલે PSI સાહેબ હોય, પોલીસ વાળા હોય, એ કે દારૂ પીતો છે કે ના? પોલીસ વાળાને કે આનું મોટું હુંકો, મોટું પોલીસને હુંકવાનું. એમાં એક પોલીસે તો એ રાજીનામું આપી દીધું. એ કે ભાઈ આ કોકના જેવા તેવા મોટા હુંકીને મને એક તો એલર્જી. હા, આ મને રહેવા દો, મારે નોકરીમાં નથી રહેવું. પછી ઉપર સુધી ખબર પડી, પછી ત્યાંથી કંઈક ફારફેર કર્યો. એક રિક્ષાવાળાનું મોટું ઊંઘવાનું સાહેબે કીધું ને પોલીસ વાળાને,
તે મોટું હું કે પોલીસ વાળે રિક્ષા વાળાને હોની નોટ આપી, હાલે કે બ્રશ ને કોલગેટ લેતું જાય છે તું. આ તમારા મોટા હુંખવા અમારે. હા, તો એને નોકરીમાંથી રાજીનામું દીધું, ઉપર સુધી વાત ગઈ, પછી ત્યાંથી કાયદો ફેર્યો, કાચની ભૂંગળી આવી. હા, હવે સાહેબ ને પોલીસ ને બધા ઊભા હોય, કોઈ નીકળે કે દારૂ પીતો છે કે ના, કે ફૂંક માર્યામાં દારૂ પીતો હોય ને તો લાલ લાઈટ થાય. એમાં એક દી એક ટેમ્પા વાળો નીકળ્યો, કાળો કાળો ડામરના ટીપડા જેવો, દેશી નાખી ગયેલો. અને આમ સાહેબે હાથ કર્યો ને તો ધડ ટેમ્પો ઉપર રાખ્યો. બોલો સાહેબ, દારૂ પીતો છે કે ના? અરે ના સાહેબ, ચા પીવાનો ટાઈમ નથી મળ્યો. એમાં દારૂ કहीं પીતા હોય? એ તો તમને અધિકારીઓને વાતું આવડે છે, અમારા કોઈ જમવાના નેઠા નહીં, ચા પાણીના નેઠા નહીં. અમે દારૂ પીતો હોય તો કે આ ભૂંગળીમાં ફૂંક માર, ખબર પડી જાય. કેમ? એ પીતો હોય તો આમાં લાલ લાઈટ થાય. તો ટેમ્પા વાળો મૂંઝાણો, કે સાહેબ મેં જિંદગીમાં કોઈ દી ફૂંક નથી મારી, હું ચાય કોઈ દી ફૂંક મારી નથી પીતો, ડાયરેક્ટ જ હું પીતો હોય. આમાં કેમ ફૂંક મારવી એ મને ખબર ન પડે. પીએસઆઈ સાહેબ કે એમાં કાંઈ કરવાનું ન હોય, જો આમ કરીને આમ ફૂંક મરાય. એમ કરીને સાહેબે ફૂંક મારીને લાલ લાઈટ થઈ. હા, સાહેબ નીકળી ગયા. પછી ટેમ્પા વાળાએ બીજા ગેરમાં નાખીને બીજી કોથળી કાઢી સીટ હેઠે. મારું એ કે દુનિયામાં ડીંડવાણું હાલે છે ને. હા, એમ કરીને એ નીકળી ગયો. એમ દારૂ પીને એક ભાઈ બેંકની બહાર સૂતો હતો. બોલો, તે સિક્યુરિટી વાળાએ જગાડ્યો. કે ભાઈ હું 3 દીથી જોઉં છું તમે દારૂ પીને અહીંયા આવીને સૂઈ જાવ છો, તમારે ઘર ખોડ્યા છે કે નહીં? તે કે ઘર ખોડ્યા ન હોય ભલામાં, હજી કાલ વેરો પીર્યો, પણ તો અહીં શું કામ હુવો છો? તો કે ભાઈ અટાણે આ હડતાલું સારી કોઈ હાલે છે. દૂધવાળા એ કે હડતાલ ઉપર ઉતર્યા 5 દી પહેલા, રોડ ઉપર દૂધ ઢોળી નાખ્યું. એ હું જોતો હતો. શાક બકાલા વાળા હડતાલ ઉપર ઉતર્યા પરમદી, તો કે એને શાક રોડ ઉપર ઢોળી નાખ્યું, બટેટા ને ટમેટા ને ભીંડો ને રેલમ છેલ. હું અહીં એટલે હું છું કે બેંક વાળા હડતાલ ઉપર ઉતરીને જો બંડલનો ઘા કરે ને તો મારું કામ થઈ જાય. આમાં તો મેં જો હવના તકદીર બધા લખાવીને આવ્યા હોય. એક શાયરે લખ્યું છે, તકદીર ખુદ ખુદાએ લખી એ મને ગમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી એ મને ગમી નથી. સારું થયું તકદીર દુનિયામાં કોઈએ લખી નથી. જો તકદીર કોઈ માણસે લખી હોત ને તો લોકો એને ઘેરે જઈને મારત. આ તો ભગવાનને લખી છે, એ કોઈને ખબર નથી. એક ભાઈ કે દારૂ ચડી ગયો હોય એની નિશાની શું? તો બીજો કે ઈ ઉપાડે એમ કરે, આમ જો મોટા આ પી નથી બોલતો, તમને એમ કે હું રેડી થઈ ગયો. રેણી મેણી કાંઈ નથી થઈ ગયો, હું સંપૂર્ણપણે ભાનમાં છું. મોટા મને બધી ખબર છે, બધી ખબર છે. ક્યાં પીવો, કોની સાથે પીવો, કેટલો પીવો, કઈ બ્રાન્ડનો પીવો. મોના મને તમામ પ્રકારની ખબર છે, ગમે એટલો પીવો પણ માપમાં. આના માપ હોય. અમરનાથ બાપુએ તો લખ્યું છે, જુગારને જડા મૂળથી કાઢો, કાઢો ભૂંડે વેશ. 5 પાંડવોની એમાં પથ ખોવાણી, દેખાડ્યો પરદેશ. એવા કદી કામ ન કરજો, દુનિયાને દુઃખ ન દેજો. તો કે કરવાનું શું? કે ભોળા ભાવે ભજન કરજો, સંતના ચરણે જય. જેવું જોયું એવું ગાયું, ગાય છે અમરનાથ ભાવે પાયું. ભજન કરજો અને પાપમાં કદી પગ ન ભરજો. એક ભાઈ ગાડી લઈને હિલ સ્ટેશનમાં ગયો. તો હિલ ઉપર ગયો ને, ક્યાંય પાર્કિંગની જગ્યા જ નહીં, 2-4 ઘૂમરા માર્યા. કંટાળી ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે ત્રિલોકના નાથ, જો મને પાર્કિંગ મળી જાય ને તો 2 દિવસ હું દારૂ નહીં પીવું. ત્યાં તો સામે જ એક ગાડી નીકળીને જગ્યા ખાલી થઈ. હા, તો પાછો બોલ્યો, હે ભગવાન, હવે જગ્યા મળી ગઈ છે, તકલીફ ન લેતા. હા, અમારા ગામમાં એક ટીનું અદા છે, ભૂદેવ. તો એક ભાઈ શ્રાવણ મહિનામાં દરરોજ એને ફોન કરે, મહાદેવ અદા, કે મહાદેવ મહાદેવ. જમી લીધું અદા, કે હા. તો ફોન કાપી નાખે. 15 દી આવું આવેલું. 16મે દિવસે ફોન આવ્યો, મહાદેવ અદા. તો અમારા ટીનું અદા કે ભાઈ આ 15 દીથી તમે ફોન કરો છો, મહાદેવ કયો.
અને જમવાનું પૂછી અને ફોન મૂકી દો છો. આનું કારણ શું? તો ઓલો સામેથી કે મેં શ્રાવણ મહિનામાં દરરોજ એક બ્રાહ્મણને જમાડીને જમવાનું નિયમ લીધું છે. હા, ડોક્ટરે એક દર્દીને કીધું કે તમે દારૂ પીવો છો? તો હું તો દર્દી હળવેકથી બોલ્યો, એ કે હમણાં જારવો મારી ઘરવાળી ટિફિન લેવા જાય ને ત્યાં આપણે બે પાયું તમારી ઓફિસમાં બેહીને પીવું. હવે સાહેબે દવાખાનું ખોલ્યું છે પીવાનું ખોલ્યું? સાહેબ તો એમ કહેતા હતા શું નથી પીતો ને એમ. આ એવું એમ જોઈએ કે ભાઈ હવનો ભગવાન છે ને અહીંયા સાહેબે પીવે. લે 2-5 મિત્રો તમે જો ગામડામાં ભેગા થાય, નક્કી કરે કેદી ગોઠવશું. એનો આખો પાછો પ્લાન થાય, જેમાં મકાન બાંધવામાં આર્કિટેક્ટ આવે ને એમ. કેદી પીવું? તો કે એક કામ કરો, મંગળવારે રાખો. કેમ? તો કે બુધવારની રજા હોય ને. રાતે વેલા મોડું થાય, સવારે જગાય ન જગાય, કાંઈ પ્રોબ્લેમ નહીં, કાંઈ તકલીફ નહીં. તો કે પણ આપણે છે ને એક શેરીએથી ન હાલવું. તો એ કે તારે ઓલા દરવાજેથી ને આમ પરવાડે આવું, હું આમથી આવું, એક આ મોતી બજારેથી ને હાલે, જેથી કરીને લોકોને ખબર ન પડે. પણ તોય એ પાછા ખબર પડી જાય. શું કામ? એ મૂંગા ન રહે. હા, મોતી બજાર વાળી શેરી આવેલો હોય ને એ વળી રસ્તામાં દુકાને ઉભો રહીએ, સિંગ ને દાળિયા બંધાવે. તો કોક હામું જોવે ને વગર પૂછે બોલતો હોય, એ કે વાડીએ મજૂરના છોકરા બચારા ખાય ને. હું જાઉં ત્યારે રોજ લેતો જાઉં. હા, અને પછી બધા પાદરમાં પંચાયતની ઓયડી હોય ને એમાં ભેગા થઈને પીવે. હા, તો એક જણાને તો વીછી કળી ગયો, રાડો રાડ્યો, આય સુધી હબક આવે, વીછી ચડ્યો, બધા ભેગા થઈ ગયા. આનું શું કરવું? તો એક ભાઈ આવ્યો પીને, કે ભાઈ હવે આને દવાખાને લઈ જવા કરતા થોડું દારૂ પાઈ દો, ઝેર ને મારે. 3 કોથળી પાયો તો બહેનું એવું વીછી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. એટલે આખા ઘરમાં બહરાટી બોલ્યો, છૂટા તવીથાના કા કરે ને હાણસીના કા કરે, નેપકીન ફેરવે એમ હાણસી ફેરવું તો. એના છોકરા કે આના કરતા વીછી ચડ્યો તો એ સારું હતું. એને તકલીફ હતી ને આપણને નહોતી ને, હવે એને તકલીફ વહી ગઈ, આ આપણને થઈ. એમ વીછી ઉતરી ગયો, પણ આને કેમ ઉતારો? તો કોકે કીધું ખાટી છાશ પાવવાને. હા, હવે ગામમાં તાજી છાશ નથી જળતી, અહીંયા ખાટી છાશ હોય. હા, કેટલાય કીરે આંટો માર્યો, છાશ છે. ઓલા કે રાતે 8 વાગે છાશ ની હું જરૂર પડી? તો કે ભાઈ અમુક ટાઈમે જરૂર પડે. કેમ કે બાપુજીને વીછી કર્યો તો વીછી ચડ્યો ને એને ઉતારવા 3 કોથળી પાઈ તો વીછી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. ખાટી છાશ ગોતી છે. તો કે હવે એ તો તમારે આ નહીં મેળ પડે, પડધરી વૈયા જાઓ. હવે એ પડધરી જાય ને કઈ આવે અહીંયા? તાણે તમે જાઓ જો તો ગોતવા જાઓ ને એ વસ્તુ મળતી નથી. હા, ઘણી વાર તમે જો બહારની દવા ડોક્ટર લખી દે ને, એ દવા લેવા ઓલો ગયો હોય ને તો દવા લઈને હજી પગથિયા ન ચડે તો આ માંદો હોય મરી ગયો હોય. તું હાથ વગી રાખવું. હજી ગામડામાં હોય એ ધોકા પડખામાં રાખીને હોય. હા, પાછા પડખું ફરીને હું તો ધોકો આ સાઈડમાં પડ્યો. એટલે કીધું રેવા દે, કોક ઈનો એ મુખ છે ખાલી એટલું માન થાય. આ ઉપાડી લે, રેવા દો કીધું આને. હા, ધોકો ક્યાં રાખવો, શું કામ રાખવો? હવે ક્યાં અહીંયા આપણે અહીંયા સિંહ દીપડા કઈ આવે છે? હા, રડ્યા ખડ્યા કોઈ કૂતરા આવે તો એ આના જેવા હોય, એ કાંઈ કોઈ વેળે નહીં. એ કઈ અમુક કૂતરા તમે જો નીકળો ને તો આખું ઉખાડીને જોઈને પાછા હુઈ જાય બિચારા. એ કે કંટાળીને આવતા આને ક્યાં આવું કરવું? અમુક કૂતરા તમે જો એનું આયુષ્ય લાંબુ હોય, હાથે ટૂંકું કરી નાખે. કોઈ 4 વ્હીલ લઈને નીકળો ને કૂતરાની કમર માથે વ્હીલ ફરી જાય, પછી કમર ફેલ થઈ જાય. તો એ હક ન કરે. આ ખૂણે હોતું હોય ને તો ઓલી બાજુ ખપ 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 બૂટનો અવાજ અહીંથી ટહળતું વાં જાય. હવે ત્યાં જાય ત્યાં તો ઓલો વયો ગયો હોય, ત્યાં વળી આ બાજુ કોક નીકળે, વળી ત્યાંથી ટહળતું. કીધું તારું ક્યાં લૂંટાઈ જાય. હા, એક ડોક્ટર સાહેબે પટાવાળાને પૂછ્યું, એ કે 13 નંબરનો દર્દી ભાનમાં આવી ગયો છે? તે પટાવાળો કે લઈ 2 ભાન હતો, હું તો પીએમમાં મોકલવાનું હતું. હા, એને એમ કે ગુજરી ગયો. હા, ડોક્ટર સાહેબના દવાખાને કોક ગયો, હા, ખારો ધૂધવાર થઈ ગયેલો. ક્યાંય ગયા સાહેબ?
હું 2 વાર દવા લઈ ગયો, હજી ફેર નથી પડ્યો, ઈ ક્યાંય ગયા છે? તો પટાવાળો કે ઈ હામીની હોસ્પિટલ દવા લેવા ગયા છે. હવે ઈ બીજે દવા લેવા ગયા હતા. એક બાપા એના જમાઈને એક દી પૂછતા હતા, ઈ કે તમે દારૂ પીવો છો? તો એના જમાઈ કે ના. પાન માવા ખાવ છો કે ના? ગુટકા ખાવ છો કે ના? તમાકુ ખાવ છો તો કે ના. તો એના સસરા કે એકાદી તો કુટેવ હોય કે ન હોય? તો કે એમ તો હોય ને, કે કુટેવ કઈ? તો કે ખોટું બોલવાની. એટલે મૂડી બધું ઠપકારતો તેમ. એક બાપા એના જમાઈની ઘેરે સવારે ગયા અને ઘઘલાવા માંડ્યા. એ કે કેટલા વર્ષથી હું જોઉં છું દરરોજ તમે 200-300 રૂપિયાનું દારૂ પીવો, હવે તમે વરસનો વિચાર કરો, 1 વર્ષના કેટલા રૂપિયા થાય? એને બેંકમાં મૂકી દો તો એના વ્યાજ સહિત કેટલા થાય? 20 વર્ષ થયા તમે દારૂ પીવો છો. જો આ દારૂ ન પીતો હોત ને તો તમારા ઘેરે હોન્ડા પડ્યું ને, એના બદલે હોન્ડા સિટી ગાડી તમારા ઘેરે પડી હોત. તો એનો જમાઈ કે તમે ગાડી ક્યાં પાર્ક કરી? ત્યાં એના સસરા ધરિયું વાળી સાયકલ લઈને નીકળી ગયા. લાઈ ધરિયો કીચુડ કીચુડ, 16 બાટલીના તળિયા જેવા ચશ્માના કાચ. હા, એ પછી ઉભા ન રહ્યા. જમાઈ એમ તો ફણા પરથી નેજવું માની જોયું, પણ ત્યાં તો એ પલો કાપી ગયેલા એમ. ગુજરાતમાં દારૂ બનતી છે, પણ હકીકતમાં આમ તમે જોવો ને તો છૂટથી દારૂ વેચાય છે ને, અહીંયા બધા માપથી પીવે છે. હા, અહીંયા એ કે કોઈ નથી, લેન લગાડી લે, એમાં વધી જાય. ઘણા 2 પેક હારું દીવ જાય, તે દીવથી પાછા આવે, જુનાગઢ આવે પાછો ઉતરી જાય. હા, વળી પાછા દીવ દેલા. કીધું રેવા દો, ન્યા રહ્યો. હા, દીવ પાસે ઉના આવે, કારણ કે દીવ નાખી લ્યો એટલે ઉના પૂગે તો ઉના થઈ ગયા હોય. સારા મિત્રો એની હારે બેહો તો જીવન જીવવાની મજા આવે. મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ, કામ વિપત में આવે. મિત્ર કીજીએ મરદ, હાચું કહ કર સમજાવે. મિત્ર કીજીए मरद, खुशामत कर नहीं खावे. मित्र ताही को नाम है, लोभ लवलेश मन ना लगे. सत्य बात पिंगल कहे, जेनो देह डगे नेह न डगे. मित्र कीजिए मरद, मरद मन दर्द मिटावे. एक मित्र गुमाववा करता 5 લાખ રૂપિયા ગુમાવી દેવા હારા, કારણ કે રૂપિયા પાછા મળશે, સજ્જન મિત્રો વયા જાય પાછા નહીં મળે. મિત્રતા વિશે કોઈએ લખ્યું છે કે સળંગ હોય જ્યાં સંબંધ, એ દિલના દરવાજાને મિજાગરા નથી હોતા. આ દરવાજામાં મિજાગરા હોય, હા ના, કોક ઘરમાં મીંજરા હોય. સળંગ હોય છે જ્યાં સંબંધ, એ દિલના દરવાજાને મિજાગરા નથી હોતા. ઝરણા વહે છે ઝીણા ઝીણા, ઝરણા વહે છે ઝીણા ઝીણા, દોસ્તીના ક્યાંય ધોધ નથી હોતા. અને એનાથી આગળ કે પ્રેમનો જ્યાં દાવો હોય છે, પ્રેમનો જ્યાં દાવો હોય છે, આંખમાં આંસુ એ જ પુરાવો હોય છે. પુરાવો ગોતવો ન પડે. તમે જો ગમે એવો દુકાળ પડે તમારા તળાવમાં, ડેમમાં, વાડી, કૂવામાં, બોરમાં પાણી ખૂટી જાય, પણ ગમે એવો દુકાળ પડે ને તો કોઈ માણસની આંખમાં આહુડા કોઈ દી ખૂટતા નથી. એનો દુકાળ ન હોય. એક છોકરો રોતો તો, એની માં આવ્યા તો છોકરાને રોતો જોઈ અને માની આંખમાં આહુડા આવી ગયા. માથે હાથ મૂક્યો, શું કામ રોસ? તો એનો દીકરો કહેતો હતો કે આપણા નસીબને રોવું છું. કેમ? કે આટલા વર્ષો વયા ગયા, હજી આપણને કોઈ દી સુખ ન મળ્યું, ગરીબાઈ ઘરમાંથી ગઈ નહીં, એટલે નસીબને હું રોઉં છું. ત્યારે એની જનેતાએ માથે હાથ મૂકીને કીધું, બેટા, જ્યાં સુધી આપણી આંખમાંથી આંસુડા પડે છે ને ત્યાં સુધી આપણે ગરીબ નથી. આંસુડા એ આપણા ઘરની અમીરાત છે. એ આ દેશની માં જ કહી શકે, બીજાનું કામ નહીં. દારૂ પછી આવ્યા, બાકી પેલા કહુંબા પીવાતા, અમલ પીવાતા. અમલ રાણા રાવતા પીવે, અમલ સુરા ખાય, લુખું ભોજન અને નાર કપાર જા, તાકુ અમલ નાય. મર્દો હતા એ અમલ પીતા. સારો ખોરાક હોય એના કામનો અમલ. એક જેનું ઘેરે ન હાલતું હોય એને અમલ ન પીવાય, માકડ મારવાને લઈ લેવાય. હા, એ સસ્તી પડે. જંગલમાં પશુની મીટિંગ થઈ અને કહુંબા બન્યા.
હા, અમલ ઘોળાણા, પણ કેવા અમલ? બિલી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ લેવે, બકરી જો પીવે તો મારે બ્રજરાજ કો. બિલાડીને એક થોબો પાઈ દો ને, કૂતરાની ડોક જાલીની 2 અળગોથિયા ખવડાવી દે. હા, બકરીને 2 થોબા પાઈ દો, સિંહની કેહવાળી જાલીને હેઠો નાખે. બિલી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ લેવે, બકરી જો પીવે તો મારે બ્રજરાજ કો. મૂરખ જો પીવે તો અન્ન હુંપે ચોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. મૂર્ખાને અમલ પાવ ને તો 2-3 રોટલા ને 2-3 રોટલી ને આટલી ખીચડી ને બધું ખાઈને ભૂઈ જાય હવ કરે. મૂરખ જો પીવે તો અન્ન હુંપે ચોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. કહે કવિ શિવ સંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીવે તો મારે ઉડી બાજ કો. ચકલીને પાઈ દો ને તો ઉડીને બાજને હેઠો નાખી દે. આ અમલ. દારૂ પીને 3 જણા ગાડીમાં નીકળી ગયા ને 3 જણા વૈચા તો ઊભા ઊભા રોતા હતા. એ કે હવે બીજું તો ઠીક, આપણે આપણા ઘરનું સરનામું ભૂલી ગયા, ક્યાં જાવું મોટા? તો એક જણો કે ભાઈ હાલો પોસ્ટ ઓફિસ ગોતી લઈ, ત્યાં જાય ને એટલે એ પુગાડી દે, ટપાલ પુગાડી દે તો આપણને ન પુગાડી દે. તો રાતે 1:30 વાગે 3 જણા પોસ્ટ ઓફિસે ગયા, દરવાજો તોડ્યો ને અંદર ગરતા હતા ને ત્યાં PSI ને પોલીસને આવી ગયા, એક ફોટો માર્યો. તો એક જણો કે મારો માં, બીજો કે મારતા નથી, સિક્કા મારે. ટપાલમાં સિક્કા મારે ત્યાં પોગે ને, એમને થોડી ટપાલ પૂગે એમ. તો આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.